અમદાવાદ જિલ્લામાં વરસાદ તો થંભ્યો, જેના 4 દિવસ થયા, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે. તેવામાં ખેડૂતોની હાલત સૌથી વધુ ખરાબ થઈ છે. ખેડૂતો કેવી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તે જાણવા માટે વીટીવી ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી. તો આવો આપને પણ બતાવીએ ખેડૂતોની બરબાદીના એ દ્રશ્યો. આગ ફાટ્યું, આફત વરસી, જળબંબાકાર થયો અમદાવાદ જિલ્લો. વિરમગામથી લઈ સાણંદ, બાવળા અને ધોળકા સુધી ચારેય તરફ પાણી જ પાણી ભર્યા છે. વરસાદ તો થંભી ગયાને 4 દિવસ થયા, પરંતુ હજારો વીઘા જમીનમાં ભરાયેલું પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું. દૂર દૂર સુધી નજરે પહોંચે ત્યાં સુધી પાણીનો ભરાવ જોવા મળ્યો, જાણે દરિયા વચ્ચે પહોંચી ગયા હોય. વીટીવી ન્યૂઝની ટીમ વરસાદ થંભ્યાના 4 દિવસ પછી ફરી એકવાર ગ્રાઉન્ડ ઝીરો પર ખેડૂતોની સ્થિતિ જાણવા પહોંચી. સૌથી પહેલા સાણંદ તાલુકાના ડરણ ગામે પહોંચ્યા, જ્યાં જવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો. પરિસ્થિતિ અહીં ચારેય તરફના દ્રશ્યો વર્ણવી રહી છે. આજે પણ પાણી ગામના રસ્તા પરથી પૂરની જેમ વહી રહ્યા છે અને એમાંથી ગ્રામજનો અવરજવર કરતા નજરે પડ્યા. જ્યારે ખેતીની તો વાત જ શું કરવી, ગામની હજારો વીઘા જમીન પાણીમાં એક અઠવાડિયાથી ગરકાવ છે અને જે ડાંગર વાવી હતી તે નાશ પામી છે. ખેડૂતો નિસહાય બની ગયા છે. સાંભળો એમની વેદના કેવી છે. તમામ ખેડૂતોને અસર થઈ છે. ઓછા અંદાજમાં 1000 ખેડૂતો છે. 3000 ને ગામ વસ્તી ધરાવતું છે. તમામ જગ્યાની અંદર પાક નિષ્ફળ ગયો છે. આમાં પછીનો કોઈ પાક થાય નહીં. ડાંગરને જે ધરું નાખ્યા હતા, વીઘાના અંદર 30,000 ખર્ચો કરીને ધરું ઉભા કર્યા હતા, એ ધરું પણ નિષ્ફળ ગયા છે. તો હાલમાં અત્યારે હાલ કોઈ ખેડૂત પાસે આવક રહી નથી. તે છતાં ખેડૂતની સહાય કરવા સરકાર કેમ વારે નહીં આવતી? જો સિટીની અંદર એક દુકાનની અંદર પાણી ભરાઈ જતી હોય, સહાય કરી દેતી હોય, તો ખેડૂતોના અનેક વીઘા, હજારો વીઘા જમીન ખરાબ થઈ જાય. કેમ સહાય નહીં? આગળ વધતા વીટીવી ન્યૂઝની ટીમ સાણંદ બાવળા હાઈવે પર આવેલા લોદરિયાલ ગામે પહોંચી. અહીંયા પણ ગામની સીમમાં જવા આવવા માટે ટ્રેક્ટર એકમાત્ર સહારો છે. હજારો વીઘા જમીન બેટમાં ફેરવાયેલી છે. ખેતરોમાં 3 થી 4 ફૂટ પાણી ભરાયેલા છે. અહીં પણ ખેડૂતોની હાલત દયનીય જોવા મળી, કારણ કે હજારો રૂપિયાના ખર્ચો કરી ધરો નાખ્યા હતા, એ બરબાદ થઈ ગયા. હવે આખું ચોમાસું કઈ વાવેતર નહીં કરી શકાય, એવામાં દરેક પરિવારે આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે. ઓછી ઉધાર અને વ્યાજે પૈસા પર ગુજરાન ચલાવવું પડશે. ખેતી અમારી ડેમેજ થઈ ગઈ. હવે કશું અમારે પાકવાનો કોઈ આધાર ના રહ્યો. જે અમારા ડાંગરને રોપવા માટે ધરું હોય, એ ધરું પણ જતું રહ્યું. એટલે હવે અમે જાન્યુઆરી મહિના સુધી અમારા પાસે કોઈ કમાવાનો ખેડૂતનો ઓપ્શન નહીં રહ્યો. તો તમે જો કંપની જીઆઈડીસી ની અંદર પાણી ભરાણું, તો જીઆઈડીસી વાળા બધા સરકાર પાસે માગણી કરે છે વારંવાર કે અમને વળતર આપો, વળતર આપો. તો અમે ખેડૂતો દર વખતે અમારી આ સ્થિતિ હોય છે. તો ખેડૂતોને ક્યારેય વળતર નથી આપતા. પેટે પાટા બાંધીને પણ પોતાના છોરુડાને ઉછેરનારા ખેડૂતો ક્યારેય કોઈ આગળ પહેલા હાથ નહોતા લંબાવતા, પરંતુ કુદરતે આજે એ ખેડૂતને એટલો પાયમાલ બનાવી દીધો છે કે ખેડૂત મજબૂર થઈ સરકાર પાસે આર્થિક મદદ માંગી રહ્યો છે. આગળ વધતા વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલના વિધાનસભા ક્ષેત્રની મોટી કિશોલી અને રૂપાવટી ગામે અમારી ટીમ પહોંચી, તો ત્યાં પણ લોકોની હાલત સૌથી વધારે ખરાબ હતી. પાછળથી પાણી ખૂબ આવ્યું. કડીથી સીધું પાણી ઢુલેટાના ડેમમાં પડ્યું. ઢુલેટાનો ડેમ તૂટી જવાથી આગળ આવ્યું સુરતગઢનો ડેમ તૂટી જવાથી આગળ આવ્યો જેજરાનો ડેમ તૂટી જવાથી આવ્યું રૂપાવટીમાં ખૂબ પાણી આવ્યું. રૂપાવટીના ગામના લોકો પણ ખૂબ તકલીફમાં હતા. અત્યારે રૂપાવટીનો ડેમ પણ તૂટી ગયો છે. રૂપાવટીનો ડેમ તૂટતા સીધું આ પાણી મોટી કિશોરની સીમમાં ઘૂસી ગયું. મોટી કિશોરની સીમમાં ઘૂસી ગયું એટલે મોટી કિશોર ગામમાં પણ ઘૂસી ગયું. એટલે અત્યારે રૂપાવટી જવા આવવાના રસ્તા બંધ હતા છેલ્લા 5 દિવસથી. હવે 5 દિવસથી રસ્તા ચાલુ થયા છે. એટલે અમારા પાસે અત્યારે વીટીવીના માણસો આવ્યા છે, એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. દિવસ તો લાઇટ કે કશું સુવિધા નથી. કોઈ ટાવર કે કોઈ ગામ વિહોણું જ કહેવાય અને સંપર્ક વિહોણું. અને ગામમાં ખેડૂતોનો પાક તો બધો નિષ્ફળ ગયો છે. દિવેલા ગણો કે એરંડા, બધું ડાંગર ને બાંગર, બરાબર. એટલે ખેડૂતને સહાય મળે તેવી સરકારશ્રીને અમારી અપીલ છે. સરકારે શહેરી વિસ્તારોમાં નુકસાની પર આર્થિક સહાયની જાહેરાત કરી, પરંતુ ગ્રામ્ય વિસ્તારો માટે ક્યારે? આ એક સવાલ ખેડૂતો પૂછી રહ્યા છે. આશા રાખીએ કે સરકાર ખેડૂતોની મદદ માટે વહેલી તકે મેદાનમાં આવશે.
કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, VTV ન્યૂઝ, અમદાવાદ.